ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના નર્સિંગના પ્રવેશના નિયમો વિરુદ્ધ જઈને પાટણની પ્રખ્યાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા તેના સંલગ્ન કોલેજો અને સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવતા હવે વિવાદ સર્જાયો છે। આને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના જે કુલપતિ છે તેમની સામે સવાલો ઉઠાવ્યા છે અને આજે આવેદનપત્ર પાઠવીને યુનિવર્સિટીના જે અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, તેમાં જવાબદાર હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે, કેમ કે આમાં જે 400 જેટલા વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્ય દાવ ઉપર છે। તો સમગ્ર ઘટના છે ને આવે જે આવેદનપત્ર પાઠવીને યુવરાજસિંહ જાડેજાએ શું ચીમકી આપી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી જે પાટણની ખૂબ પ્રખ્યાત યુનિવર્સિટી છે, પરંતુ તેણે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલથી પણ ઉપરવટ જઈને નિયમો વિરુદ્ધ નર્સિંગમાં પ્રવેશ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે, જેમાં અલગ અલગ બાબતે આરોપો પણ લાગી રહ્યા છે। વાત કરવામાં આવે તો વર્ષ 2023 અને 24માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ 30/11/2023 હતી, જેમાં પરિપત્ર સાથે સામેલ હતો। ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા 30/11/2024 સુધી રજીસ્ટ્રેશન કરેલા વિદ્યાર્થીઓને કાઉન્સિલના નિયમ 17 મુજબ રજીસ્ટ્રેશન હોય તો તેની એન્ટ્રી પોર્ટલમાં 23/12/2023 સુધી કરવાની જાણ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓને કરવામાં આવી હતી, છતાં પણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા આ પરિપત્રનો ઉલ્લંઘન કરીને તેની જે સંલગ્ન સંસ્થાઓ છે, કોલેજો છે, તેમાં નર્સિંગ માટે એડમિશન પ્રક્રિયા આપી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે અને આ ઘટનાને લઈને હવે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। ત્યારે આ બાબતને લઈને આ ઘટનાની જાણ જ્યારે વિદ્યાર્થીઓના પરિજનો દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કરવામાં આવતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મહત્વની બેદરકારી તો એ પ્રકારની સામે આવી છે કે એક તો નિયમ 17નો જે ભંગ છે તે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું। આટલું જ નહીં, જે નર્સિંગમાં જે વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવ્યા તેમને એનરોલમેન્ટ નંબર પણ ફાળવી દેવામાં આવ્યો, તેમની પરીક્ષા પણ લઈ લેવામાં આવી। તેના કારણે હવે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થાય તે પ્રકારની આશંકા યુવરાજસિંહ જાડેજાએ વ્યક્ત કરી છે। જો આવી રીતે નિયમો વિરુદ્ધ આ પ્રવેશ પ્રક્રિયા આપી દેવામાં આવી છે તો શું ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની જે નર્સિંગની ડિગ્રી છે તે માન્ય ગણશે? તેને લઈને પણ યુવરાજસિંહ જાડેજાએ કુલપતિને સવાલો કર્યા છે। પહેલાં તો આજે જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેમાં મુખ્યત્વે શું માંગણીઓ વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવી છે અને શું તેમની રજૂઆત છે તે સાંભળી લો। રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારી પાસે તમામ પ્રકારના આધાર પુરાવો અમારી પાસે ઉપલબ્ધ છે। વિષય અમારો એ છે કે હેમચંદ્રાચાર્ય જે યુનિવર્સિટી છે, જેમાં સંલગ્ન જે કોલેજો છે, એમાં નિયમ વિરુદ્ધ નર્સિંગમાં પ્રવેશ આપનાર સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓની કર્મચારી ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી, આ અમારો આ મુદ્દો છે। કેમ કે 2023-24માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ INC દ્વારા નર્સિંગમાં પ્રવેશ માટે અંતિમ તારીખ 30/11 રાખેલી હતી। પરિપત્ર સાથે અમે લાવ્યા છીએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા 30/11 સુધી રજીસ્ટ્રેશન કરેલા વિદ્યાર્થીઓને કાઉન્સિલના નિયમ 17 એટલે કે જે વિદ્યાર્થીઓ કાઉન્સિલમાં રજીસ્ટર થયા છે એને જ એન્ટ્રી પોર્ટલમાં 23/12 સુધી કરવાની જાણ ગુજરાતની દરેક યુનિવર્સિટીને કરવામાં આવેલી હતી, છતાં પણ આખા ભારતમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ યુનિવર્સિટીએ એ વિદ્યાર્થીઓને એડમિશન નથી કર્યા। ખાલી ફક્ત HNGU જ કર્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નથી કર્યા, દક્ષિણ ગુજરાતે નથી કર્યા કે નથી ગુજરાત યુનિવર્સિટી કર્યા। તો પહેલા તો પ્રશ્ન એ છે કે HNGU છે કઈ એને કઈ આપણે કઈ અલગ પ્રકારનું વિરુદ્ધ આપ્યું છે, કઈ અપવાદરૂપ છે? શા માટે ભાઈ એને એડમિશન આપવામાં આવ્યા? આ નિયમ વિરુદ્ધ છે। અમારી પાસે તમામ પ્રકારના સર્ક્યુલર એ પણ અત્યારે ઉપલબ્ધ છે। INC છે, બરાબર છે, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ એનો પણ અત્યારે સર્ક્યુલર અમારી પાસે છે। આ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ છે એનો પણ અત્યારે અમારી પાસે સર્ક્યુલર ઉપલબ્ધ છે। તમે અહીંયાથી જે કહી શકાય કે કોલેજોને જાણ કરી હતી એનો પણ પરિપત્ર અમારી પાસે છે। આ જે રિઝલ્ટ NIOSS દ્વારા જે બહાર પાડવામાં આવ્યું અને એના પછી કોઈ પણ પ્રકારે રજીસ્ટ્રેશન થઈ શકે નહોતા, છતાં પણ તમે કર્યા। તમે જેટલી જાણ
કહી શકાય કે યુનિવર્સિટીઓને માધ્યમે કરી એ પણ અમારી પાસે છે. આ યુનિવર્સિટીનું કહી શકાય કે સોરી સંસ્થાઓ જે કોલેજો છે એનું લિસ્ટ છે કે જેમાં તમે આ લોકોને મંજૂરી આપી. હવે અમારે તો પેલા એ જ જાણવું છે કે મંજૂરી શા માટે આપવામાં આવી. એક મિનિટ પ્લીઝ. યુનિવર્સિટીના ફર્નિચરના કેવું કોઈ નુકસાન કોઈ વસ્તુ અમે નુકસાન નહીં કરીએ, વિદ્યાર્થીઓ છીએ. આ લોકોને તમે કયા કાયદા અંતર્ગત આ, કારણ કે તમામ બાબતોમાં નિયમો અમે જાણીએ છીએ, જેટલી પણ ગાઈડલાઈનો છે બધી જ ગાઈડલાઈનો અમે વાંચી છે. જે નિયમ 17 છે એ 17 પ્રમાણે તમે કોઈ પણ સંજોગોમાં એને એડમિશન ના આપી શકો, છતાં પણ ક્યાં આવા વિશેષ અધિકારનો ઉપયોગ કરી અને તમે ફક્ત HNGUએ આ જે સંસ્થાનો છે એ સંસ્થાઓને જ એડમિશન આપ્યા. બાકીના જે વિદ્યાર્થીઓ કે બીજા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી છે, દક્ષિણ છે, એ ક્યારેય કન્સિડર નથી કરતી. તો તમે શા માટે આને કન્સિડર કર્યા? પહેલો તો મારો પ્રશ્ન એ જ છે. ભૂતકાળમાં અમે જે સંસ્થાઓને જેને મળ્યા છીએ તો એ સંસ્થાના જે કહી શકાય કે સત્તાધીશો છે એ સંસ્થાના સત્તાધીશો મારા જે બાળકો છે જેને એડમિશન આમાં લીધા છે 1 વર્ષ તો સાહેબ તમે ઓલરેડી નું બરબાદ કરી જ નાખ્યું છે. કારણ કે આ નિયમો અંતર્ગત, ઇન્ડિયન કાઉન્સિલના નિયમો અંતર્ગત એ લોકો જયારે આ સર્ટિફિકેટને વેરીફાઈ કરવા માટે જશે ને ત્યારે એનું સર્ટિફિકેટ વેરીફાઈ જ નહીં થાય. ભલે 3 વર્ષ કે 4 વર્ષનો કોર્સ હશે નર્સિંગનો, એ નર્સિંગનો કોર્સ પૂરો કર્યા બાદ પણ એનું જે સર્ટિફિકેટ છે ને એ ક્યારેય વેરીફાઈ થવા નથી. આ હકીકત છે. તો તમે કયા આધારે એને એનરોલમેન્ટ નંબર આપ્યા અને HNGUએ શા માટે એમાં એનરોલમેન્ટ નંબર આપ્યા એ મારો મુખ્ય પ્રશ્ન છે. પરીક્ષા બી તમે લીધી 1 વર્ષની અને બાકીના તમે અમને કદાચ અહીંયાથી જાય એ પહેલા તમે અમને લેખિત આપજો કે આ લોકોની ડિગ્રી છે એ ડિગ્રી વેલિડ રહેશે. અમારે લેખિતમાં જોઈએ છે, મળશે. આપણે જે જીએનસીના છે એની સાથે આપણે વાત કરી વિડીયો મીડિયા છે. સત્ય હોય તો મીડિયા સામે જ કહેજો. સમજો. ગયા વખતે તમે એવું કીધું તમે વિડીયો અમે કર્યો જ નથી. ગયા વખતે તમારા દ્વારા એમના ફેસબુક પર ચર્ચા કરી નથી અમે નથી મૂક્યું ક્યારેય. શું કોઈ આની અંદર કોણ મૂકે? કોઈ અમે તમારાથી જાણે મૂકે? સાહેબ આ મીડિયા છે, અમે કોઈ એને કહી ન શકીએ. એમાં ફેસબુક પર બધું એનું કરવાનું. સમજો તમે એક બાજુ વાત કરો છો, બીજી બાજુ સાચી વાત બહાર દર્શાવો. સમજો. બરાબર બરાબર. સાહેબ અત્યારે જે અમે મુદ્દો લઈને આવ્યા છીએ હાઈકોર્ટ લાઈવ સ્ટ્રીમિંગની સુવિધા આપે. હાઈકોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ આપણે ભાઈ રજીસ્ટ્રેશન આપણે આ બાબત પર આગળ ચાલીએ છીએ. આપણે જે તે કોલેજ છે જે કમિટી એડમિશન આપેલા એ લોકોનું કહેવાનું એવું છે કે સાહેબ ભૂતકાળની અંદર પણ NIOS ના જે રિઝલ્ટ લેટ આવ્યા એના ઇમ્પ્લિમેન્ટ થયેલા છે એવું એમનું. બીજી વસ્તુ એ છે કે આપણે જીએનસીની અંદર પૂછ્યું તો જીએનસીની અંદર એવું કહ્યું કે સાહેબ એક લેટર તમને અમને એડમિશન લખી જેટલી કોલેજો છે એ કોલેજો પાસેથી સાહેબ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ તો ઉપર નહીં હોય ને? નહીં હોય ને એની જે તારીખ છે એ તારીખ તો ટપી ગઈ છે ને. સમજી ગયો. મેં એ પણ તપાસ કરી. ખાલી રજિસ્ટ્રાર લેવલની ઉપરના લેવલ મેં ફોન કર્યો છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ મેં એડમિશન કહેવાય ને સાહેબ, તારીખ પતી ગયા પછી તમે એડમિશન આપો એટલે કેવી રીતે? મારી વાત સમજો. ભૂતકાળની અંદર ત્યારે જે છે એ નહીં. એનું છોકરાઓ નર્સિંગના એડમિશન થયા છે તમારી પણ એમાં એવું છે કે એ વખતે રિઝલ્ટ વહેલા છે. આ વખતે અમે તમને બ્લેમ નથી કહેતા પણ તમારા અધિકારીઓને ચોક્કસ બ્લેમ કરીએ છીએ. જે કમિટી એડમિશન આપેલા છે એમનું કહેવાનું એવું છે કે ભૂતકાળની અંદર સાહેબ આપણે એનો આયોજન જે જોડા આવ્યા સમજો એ લોકોને આપણે ભૂતકાળની અંદર આપેલા છે. ગુજરાત રાજ્ય સિવાય આપેલા છે. પણ સર ભૂતકાળમાં ટાઈમસર એડમિશન રિઝલ્ટ આયેલા ને અત્યારે લેટ સાહેબ અમે આ તારીખ ટપી ગયા પછી આવ્યા છે એના શું રિઝલ્ટ? જે લેવલ પર આપણે ઉપર રજૂઆત કરવાની છે આપણે કરીએ જ છીએ. અત્યારે પણ સાહેબ વિદ્યાર્થીનું 1 વર્ષ બગડી ગયું છે ઓલરેડી. 6 મહિના ના સાહેબ ગયા વર્ષે પરીક્ષા લેવી હતી. આમાં સાહેબ પ્રશ્ન શું છે? 6 મહિના પછી એડમિશન આપશે ફરી. આઈએમસી એ છે ને એવું કીધું કે જો અમે આને એડમિશન આપીએ, અમારો પ્રયત્ન એવો છે કે આ વિદ્યાર્થીઓને એડમિશન કાયમ થાય. પણ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એવું કીધું કે અમે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલને મોકલીશું. બરોબર, પણ 99.99% એ કન્ફર્મ નહીં કરે. બરોબર, નહીં કરે. બરોબર, એટલા માટે કે આ એક દાખલો બેસી જાય તો દર વર્ષે આ ઇસ્યુ ઊભો થાય. બરોબર છે, એટલે કાયદાકીય હવે પ્રશ્ન શું થયો છે અમને એ અમે કહીએ છીએ. છોકરાઓને સંસ્થાઓએ દબાયા છે. સંસ્થાઓ એવું કીધું તમે ક્યાંક ફરિયાદ કરશો તો અમે હેરાન કરીશું. હવે પરિસ્થિતિ એવી છે, જો આપણે અત્યારે વિદ્યાર્થીઓને જાણ નહીં કરી તો 1 વર્ષ તો બગડ્યું છે.
હવે જો તમે અત્યારે અમે જાણ ના કરો તો તમે પ્રોસેસ જે સરકારી સિસ્ટમ છે તમે જીએનસી ને મોકલશો. આજે 1 મહિનો થયો હજુ આપણે મોકલ્યું નથી. હજી તો અહીંયા સુધી આવ્યું જ નથી, અમે પૂછી લીધું છે. મેં મારી વાત સાંભળો. આપણે બધી કોલેજ પાસેથી માહિતી મંગાવી પણ સાહેબ, આપણે જો હોય યુનિવર્સિટી એનરોલ કર્યા હોય માહિતી મંગાવવાની જરૂર નથી સાહેબ. પણ NIOS 30/11 સુધી એ લોકો શું કરે છે માહિતી આપણને પણ સાહેબ, તમે એનરોલ તમે કર્યા છે સાહેબ, તમારી જોડે લિસ્ટ હોય તો માંગવાની જરૂર નથી. વિદ્યાર્થીનું લિસ્ટ કઈ કોલેજ છે એના પર લિસ્ટ હોય. એ આપણી બધી જ કોલેજો છે. આપ તો પછી મંગાવવા માટેનું તો ટાઈમ વેસ્ટ કરવાનો એ રહે. લોકોએ શું કર્યું કે 30/11 પછી જે એડમિશન આજે પણ 6 કોલેજો છે એ જાણે પૂરી માહિતી. આજે તો સાહેબ તો તો સાહેબ, માહિતી તમારી પાસે હોય ને, કારણ કે તમે enroll કર્યા છે. નહીં. સાહેબ, એની પાસે માહિતી ક્યાં લેવાની જરૂર છે? આપણે enroll કર્યા તો માહિતી આપણી પાસે અવેલેબલ હોય ને. એડમિશનની તારીખ સાહેબ, જો તમે સાહેબ ભટકાવો કે ભરમાવો ને સાહેબ, તો અહીં હવે પોસિબલ નહીં થાય. કાઉન્સિલે તમને સાહેબ, આ તમારી ખેંચવાની વાત છે. કાઉન્સિલે તમને કોલેજ લિસ્ટ આપ્યું, એના માટે લિસ્ટ તમારી પાસે અવેલેબલ હોય. સાહેબ, કોલેજોને મંગાવવાની ક્યાં જરૂર છે? તમારે જો હોવી જોઈએ, તમે પરીક્ષા લીધી છે તો તમારે જો હોવી જ જોઈએ. એ તો એડમિશનની છે. સાહેબ, ડેટો જે પાછળના જે 400 વિદ્યાર્થીના તમે ડેટા લીધા છે એ તો તમારે જોડે હોવા જ જોઈએ. સાહેબ, તમારા જે અધિકારી એડમિશન કર્યા હોય ને એના ખબર જ હોવી જોઈએ. અધિકારી એને પૈસા દીધા છે. હા, 100%. વહીવટ સાહેબ, વહીવટ કરેલો છે. અરે શિક્ષણ કે દલાલો કો સાહેબ, આ કેવી છે કે કમિટી નિમવી, કમિટીએ માર્યા પર મૂકી દેવાની વાત છે કે તમે એમ કહો કે હું આ કરું છું. એનો મતલબ એવો થાય કે આ 5 વર્ષ સુધી આ જવાબ ના આવે અને છોકરાઓના ભવિષ્ય બગડી જાય. સાહેબ, ઉભા રહ્યો. તમે એટલું માનો છો કે આમાં ભૂલ થઈ છે કે નથી? તમે મને કહો ચલો, ભૂલ થઈ છે, ઓકે, હા, મોઢું હલાવ્યું, ચલો ને, હું આ પાડું. હા કરો કહો. અને એ તો આમાં ટીચર હું ભણાવતો હતો. તમારે આ વાત કરવાનું હતું. તમે એને હા ને ના આવું નહીં કરો. ઓકે, સમજો? ચલો આપણે આ કઈ કહેવાનું ચાલો. હવે GNC ની અંદર આપણે શું થયું? હવે જીએનસીમાં શું છે કે 30 નવેમ્બરે પોર્ટલ બંધ થયું એના પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એમને એનરોલ કરવાના હોય એટલે એમને એનરોલ થયા જાન્યુઆરી ફેબ્રુઆરી પછી NIOS એટલે 12મા ધોરણના જુદા જુદા બોર્ડ આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા. તેમના દ્વારા આ સમગ્ર ઘટનામાં જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ઉપર ગંભીર આરોપો લાગી રહ્યા છે અને તેમાં જે કર્મચારીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે, જે અધિકારીઓ આમાં જવાબદાર છે, તેમને 7 દિવસની અંદર તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે. કેમ કે 400 જેટલા વિદ્યાર્થીઓનો ભવિષ્ય છે તે દાવ ઉપર લાગ્યો છે અને આ જો નર્સિંગમાં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે તેમાં તેમની જો આ ડિગ્રી છે તે વેલિડ ગણવામાં નહીં આવે તો તેમના વર્ષ જે 1 વર્ષ જેટલો સમય તેમનો વીતી ચૂક્યો છે તેમાં પણ તેમનો વર્ષ ખરાબ થવાની શક્યતા ભીતિ છે તે વિરાજસિંહ જાડેજાએ વ્યક્ત કરી છે. હવે આ મામલે તો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના સત્તાધીશો છે તેમણે મૌન સેવી લીધું છે. જે વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ બાબતને લઈને કોઈ પ્રકારના પગલાં છે તે સરકાર દ્વારા લેવામાં આવે છે કે કેમ કે આવી રીતે જે નોર્મ્સ બનતા હોય છે તે નિયમો બનતા હોય છે પરંતુ તેનાથી ઉપરવટ જઈને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તો તેમાં કોની સંડોવણી છે, કોના ઇશારે આ આખું કામ થયું છે તેને લઈને પણ સવાલો હાલ ઊભા થયા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.